નમસ્કાર મિત્રો. અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ અને એ આંદોલન માટે જે દાન આવ્યા એમાં અબજો રૂપિયાના ગોટાળાઓની ચર્ચા તો આપણે સાંભળી હતી, પરંતુ તાજેતરમાં જ લાખો રૂપિયાના દાનના ગોટાળાઓ અને એમાં ટ્રસ્ટના જે લોકો છે, જે આરએસએસના પ્રતિનિધિઓ છે, એમના થકી જ એમની નિગરાનીમાં એમની મળતિયાપણાની સાથે જ જે ચોરી ચપાટી થઈ છે, જે ગોટાળાઓ થયા છે, કૌભાંડ થયા છે, એના દોષિતોને મૃત્યુદંડ આપવો જોઈએ એવું ક્યારેક વિશ્વ હિન્દુ પરિષદના સુપ્રીમ લીડર રહેલા ડોક્ટર પ્રવીણ તોગડિયાએ એક વિડીયો બહાર પાડીને કહ્યું છે. હવે કોણ એના માટે જવાબદાર છે, એ કોણ શોધશે એ ખબર નથી. કારણ કે રામ મંદિરનું નિર્માણ અને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને રામ મંદિરમાં પ્રવેશ માટેના પાસીસ, આ બધી જ વ્યવસ્થાનું કેન્દ્રીકરણ એ માન્ય વડાપ્રધાનના કાર્યાલયમાંથી જ થતું રહ્યું હોવાથી બજરંગ દળના સંસ્થાપક અને એના વડા રહેલા જે રામ જન્મભૂમિ આંદોલનના મુખ્ય સૂત્રધાર રહ્યા એવા ભારતીય જનતા પાર્ટીના સાંસદ પણ રહ્યા એ વિનય કટિયાર એ જ્યારે મંદિરની મુલાકાતે જાય છે ત્યારે એમની પાસે પાસ માંગવામાં આવે છે અને એ કહે છે કે આ ત્યાં જે વ્યક્તિ મારી પાસે પાસ માગે છે મને ઓળખતી નથી અને આ મંદિરમાં જવાનો અર્થ શું છે. આમે તમને ખબર છે કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ લોકસભાની છેલ્લી ચૂંટણીમાં વોટ લણી લેવા માટેની નરેન્દ્ર મોદીની એક મહેચ્છા હતી, પરંતુ ભગવાન શ્રી રામની કૃપા એમના પર ન થઈ. ચારેય શંકરાચાર્યજીઓ એટલે કે સનાતન ધર્મના સર્વોચ્ચ કહી શકાય એવા ધર્મગુરુઓ એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે નહીં, અને છતાં નરેન્દ્ર મોદીએ એની પ્રાણ પ્રતિષ્ઠાની જીદ કરી હતી અને પ્રાણ પ્રતિષ્ઠા પોતાને અનુકૂળ એવા કયાગરા સંતો અને બોલિવૂડ અને ઉદ્યોગ ગૃહોના વડાઓ, બોલિવૂડના સ્ટાર અને ઉદ્યોગ ગૃહોના વડાઓ, ઉદ્યોગપતિઓ એ બધાને તેડાવીને આરએસએસના મુખિયા ડોક્ટર મોહન ભાગવતને પોતાની પાછળ ચલાવીને એમણે એ પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી. પણ લોકસભાનું પરિણામ ખૂબ ભૂંડું આવ્યું અને અયોધ્યા ડિવિઝનની 5 બેઠક ભારતીય જનતા પાર્ટી હારી ગઈ હતી. એટલું જ નહીં, પણ અયોધ્યાથી રામેશ્વર સુધીની જે બેઠકો ઉપર ભગવાન શ્રી રામના પગલા પડ્યા એમ જે મનાય છે, એ તમામ બેઠકો, લોકસભાની બેઠકો ભારતીય જનતા પાર્ટી હારી ગઈ. ઉત્તર પ્રદેશમાં 80 લોકસભા બેઠકોમાંથી બહુમતી બેઠકો એ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ એનું જે જોડાણ હતું એણે જીતી અને ભારતીય જનતા પાર્ટીને 80માંથી 40 બેઠકો પણ મળી નહોતી. એ બહુ સ્પષ્ટપણે બતાવે છે કે ભગવાન શ્રી રામ ને નામે વોટ લણી લેવાની. અને તમને ખ્યાલ હશે કે કર્ણાટક ભાજપાએ તો એક પોસ્ટર બહાર પાડ્યું હતું કે વિરાટ કાય નરેન્દ્ર મોદી એક બાલ મૂર્તિ ભગવાન શ્રી રામને આંગળી પકડાવીને લઈ આવે છે અયોધ્યા
ભગવાન રામ કો જો લાए हैं उनको हम लाएंगे એમ એમના માટે છે ને ચૂંટણી પ્રચારનું આખું તંત્ર થયું હતું. ને પછી તો તમને ખ્યાલ છે કે એમણે ભગવાન શ્રી રામનું નામ લેવાને બદલે ભગવાન જગન્નાથનું નામ આલાપવાનું શરૂ કરી દીધું. એ આપણે બધા જાણીએ છીએ. પણ અહીંનું જે ટ્રસ્ટ તૈયાર થયું એ ટ્રસ્ટ સંપૂર્ણપણે નરેન્દ્ર મોદીના કાર્યાલયના આદેશ મુજબ જ થયું અને એનું સૂત્ર સંચાલન, અને એમાંના ઘણા બધાએ તો એમ પણ કહ્યું કે અમને તો સૂચના એવી છે કે અમારે નાગપુરને એટલે કે આરએસએસને રિપોર્ટ નહીં કરવાનું, અમારે પીએમઓને રિપોર્ટ કરવાનું. હવે આમાં કેટલું તથ્ય કેટલું તથ્ય નહીં એ તો ચકાસવાનો વિષય છે. પરંતુ અત્યારે જે વિવાદ આખો ચાલી રહ્યો છે એ વિવાદ એ રામ ભક્તો અથવા તો કાર સેવકો એમના પર ગોળીબાર કરનારાઓ કોણ એના ઉપર વધારે ચાલી રહ્યો છે. હમણાં સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે એમ કહ્યું કે અમે ઉત્તર પ્રદેશમાં સત્તામાં આવીશું તો અયોધ્યા નગરીને અમે છે ને ધર્મનગરીનું સ્ટેટસ આપીશું. તમને ખ્યાલ છે કે આપણે ત્યાં અમૃતસરને ધર્મનગરીનું સ્ટેટસ છે શીખ ધર્મને નામે. પણ અખિલેશના આ નિવેદન સામે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મહંત યોગી આદિત્યનાથ, ગોરખપુર પીઠના મહંત છે એટલે એમને મહંત આપણે કહીએ છીએ, બાકી તો એમના વિશે બીજું ઘણું બધું કહી શકાય એમ છે. પણ એમણે જે નિવેદન કર્યું છે આજે, એ નિવેદન બહુ સ્પષ્ટ કહે છે કે જેમણે કાર સેવકો પર ગોળીબાર કર્યા એ અયોધ્યા અને ધર્મનગરી કઈ રીતે બનાવી શકે. હવે વાત છે ને ત્યાં આવી છે કે ગોળીબાર કોણે કરાવ્યા. તમને ખ્યાલ હશે કે 1990માં 30 ઓક્ટોબર 1990 એ વખતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે અખિલેશ યાદવના પિતાશ્રી અને સમાજવાદી પાર્ટીના મુલાયમસિંહ યાદવ હતા. અને મુલાયમસિંહ યાદવના વખતમાં જ કાર સેવકો, અયોધ્યામાં કાર સેવકો પર ગોળીબાર થયા હતા અને એ 16 કાર સેવકોના મૃત્યુ થયા હતા. એના સંદર્ભમાં મુલાયમસિંહ યાદવે જ્યારે લોકસભાના સભ્ય હતા ત્યારે એમણે લોકસભામાં પણ સ્પષ્ટતા કરી હતી કે કોમી એખલાસ જળવાઈ રહે એટલા માટે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે ગોળીબાર કરવાનો આદેશ આપવો પડ્યો. અને એમાં 16 મૃત્યુને બદલે ધારો કે 30 મૃત્યુ થયા હોત તો પણ આ દેશની મુસ્લિમ પ્રજા એને છે ને ભારતમાં વિશ્વાસ જળવાઈ રહ્યો હોત એવું એમણે કહ્યું હતું. મને લાગે છે કે મુલાયમસિંહ યાદવની ઉપર સતત મુસ્લિમ અપીઝમેન્ટ એના આક્ષેપો થતા રહે છે. પણ ભારતીય જનતા પાર્ટી પણ જ્યારે જ્યારે વોટ લણવાના હોય ત્યારે મુસ્લિમોને માટે એ અપીઝમેન્ટની નીતિ અપનાવે છે. એ આપણે જાણીએ છીએ. જેમ કે અટલ બિહારી વાજપેયી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે એમણે ઇમામોનું જે માનધન હતું એ એમણે વધાર્યું હતું. અને આમ પણ એમણે માઇનોરિટી કમિશન એનો પણ ભરસક ઉપયોગ કર્યો છે. પણ અત્યારે ચર્ચાના મૂળમાં એ છે કે ગોળીબારનો આદેશ કોણે આપ્યો હતો. ગોળીબારનો આદેશ મુલાયમસિંહ યાદવના કાર્યાલયમાં પ્રધાન સચિવ, પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે જે આઈએએસ અધિકારી બિરાજમાન હતા એ નૃપેન્દ્ર મિશ્ર એમણે આપ્યો હતો. અને એટલે જ અખિલેશે તાજેતરમાં જ લોકસભામાં
બાજુમાં જ્યારે અયોધ્યાના સાંસદ પણ બેઠા હતા એમની પાર્ટીના, ત્યારે સંસદમાં જ્યારે કોઈએ કહ્યું સત્તા પક્ષવાળાઓએ કે તમે લોકોએ તો ગોળીબાર કરાવ્યા હતા કારસેવકો ઉપર, ત્યારે અખિલેશે ખોંખારીને કહ્યું હતું કે ગોળીબાર કોણે કરાવ્યા હતા એ તમારે જરા જાણી લેવાની જરૂર છે. નૃપેન્દ્ર મિશ્ર એમણે ગોળીબારનો આદેશ આપ્યો હતો, અને નૃપેન્દ્ર મિશ્ર એ તમને ખ્યાલ છે કે નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર થયા ત્યાર પછી એમના એ પ્રિન્સિપલ સેક્રેટરી રહ્યા હતા પીએમઓમાં, અને આ ટ્રસ્ટની અંદર પણ આખું જે બાંધકામની જે સમિતિ બની એના મુખિયા તરીકે પણ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના નિર્દેશ પ્રમાણે નૃપેન્દ્ર મિશ્ર એ જવાબદારી સંભાળી રહ્યા હતા. એટલે અખિલેશે કહ્યું હતું કે જેમણે ગોળીબાર કારસેવકો ઉપર ગોળીબારનો આદેશ આપ્યો હતો એ અત્યારે મંદિર બનાવી રહ્યા છે, મંદિર બનાવી રહ્યા છે. એટલે અત્યારે જે ચર્ચા ચાલી રહી છે, એક તો શ્રી રામ મંદિરમાં મહાચોરીની ચર્ચા ચાલી રહી છે, અને એમાં ચંપત રાય અને અનિલ મિશ્રા આ બંને જણાએ જવાબદારીમાંથી છટકવા માટે ટ્રસ્ટમાંથી રાજીનામા આપી દીધા, અને 8 સામાન્ય વ્યક્તિઓ એમની સામે એફઆઈઆર કરવામાં આવી છે. ચંપત રાય અને અનિલ મિશ્રા એમના રાજીનામા સ્વીકારાશે કે કેમ ટ્રસ્ટી પદેથી એ 11 જુલાઈએ જે ટ્રસ્ટી મંડળની બેઠક મળવાની છે એમાં નક્કી થવાનું છે. પણ ચંપત રાય આમે વિવાદાસ્પદ વ્યક્તિત્વ રહ્યા છે, અનિલ મિશ્રા પણ વિવાદાસ્પદ વ્યક્તિત્વ રહ્યા છે, અને જમીન ગોટાળાઓની અંદર અગાઉ પણ એ ચર્ચામાં આવ્યા છે. પરંતુ એમને ઉપરવાળાના આશીર્વાદ છે, એનું સુરક્ષા કવચ એમની પાસે છે, એટલે એમની સામે બીજા કોઈ પગલાં લેવાતા નથી, ને નાના માણસોના જ બલી લેવાય એવું આપણને જોવા મળે છે. જે 8 જણાની સામે એફઆઈઆર થઈ છે એ ચંપત રાયના સાનિધ્યમાં જ કામ કરનારા એમની જ પસંદગીના માણસો છે, એટલે કે એમને માથે આ બધું ઓઢાડી દેવાનું કરવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. એટલે ડોક્ટર તોગડિયા ભલે એમ કહેતા હોય કે જે લોકો આ મહાચોરીમાં જવાબદાર હોય એમને ફાંસીની સજા આપવામાં આવે, પરંતુ આમાં ભીનું સંકેલાઈ જવાની શક્યતા પૂરેપૂરી છે. આ બાબત આવતા દિવસોમાં ખૂબ ચર્ચાસ્પદ બનીને રહેવાની છે, કારણ કે વધુ એક મુદ્દો પણ અહીંયા મહત્વનો છે. મુલાયમસિંહ યાદવ ઉપર અથવા એમની સરકાર ઉપર, કારણ કે નૃપેન્દ્ર મિશ્રા એ એમના પ્રિન્સિપલ સેક્રેટરી હતા અને એમણે આદેશ આપ્યો હતો ગોળીબાર કરવાનો, કારસેવકો પર ગોળીબાર કરવાનો, અને 16 કારસેવકો એ માર્યા ગયા હતા. પણ અલ્ટિમેટલી એ જવાબદારી નૈતિક રીતે તો મુલાયમસિંહ યાદવની થાય, પણ નૃપેન્દ્ર મિશ્રા આની અંદર જવાબદાર હતા એવું સંઘનિષ્ઠોનું જે મેગેઝિન છે, સામયિક છે, એ પાંચજન્ય, એમાં કલ્યાણસિંહ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જ એ લેખ છપાયો હતો. એ પણ એટલી જ હકીકત છે. તમને ખ્યાલ છે કે 1992 6 ડિસેમ્બર 1992 ભારતીય જનતા પાર્ટીના કલ્યાણસિંહ એ વખતે મુખ્યમંત્રી હતા, અને એમણે વચન આપ્યું હતું ભારત સરકારને કે નરસિંહા રાવની સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી, અને નરસિંહા રાવ પણ તમને ખ્યાલ હશે કે આમ તો આરએસએસના સ્વયંસેવક હતા, અને ઇન્દિરા ગાંધીને ના વિશ્વાસુ જરૂર હતા ક્યારેક, અને કોંગ્રેસના જ નેતા હતા. એમ તો વસંત સાઠે પણ ઇન્દિરા ગાંધીના પ્રોપોગન્ડા મિનિસ્ટર એટલે કે માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી રહ્યા, પણ એ પણ સંઘના સ્વયંસેવક હતા. એમાં છે ને કોઈ છુપી વાત નહોતી. એટલે એ વખતે
નરસિંહા રાવ એમને એ પૂજામાં બેસી ગયા હતા. કલ્યાણસિંહે વચન આપ્યું હતું ભારત સરકારને. શરદ પવાર નરસિંહા રાવની સરકારમાં જે મંત્રી હતા એ શરદ પવાર અને શંકરરાવ ચૌહાણ એમણે આર્મીને બોલાવવાની, અયોધ્યામાં આર્મીને બોલાવવાની વાત પણ મૂકી હતી. શરદ પવારે પોતાની આત્મકથામાં વિગતે આની વાત નોંધેલી છે. પણ નરસિંહા રાવે એ વાત માની નહોતી અને 6 ડિસેમ્બર 1992 એ બાબરી ધ્વંસનો દિવસ ગણાય છે. આમ તો એ વિવાદાસ્પદ ધર્મસ્થળ હતું કે બાબરી મસ્જિદ, રામ મંદિર, બાબરી મસ્જિદ વિવાદ ભૂમિ. એ પણ પછીથી એ વખતે તો કાયદો જે ચુકાદો આવવાનો હતો એ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો નહોતો. પણ નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન થવાના હતા ત્યારે એમણે વચન આપેલું હતું કે ઓર્ડિનન્સ લાવીને, કાયદો કરીને પણ રામ મંદિરનું નિર્માણ કરશે. પરંતુ એમણે એને એ દિશામાં કોઈ પગલાં ભર્યા નહોતા. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ જ રામ મંદિરનું નિર્માણ થઈ શક્યું. એટલે ઘણી વખતે મોદી રામ મંદિરના નિર્માણનો યશ લે છે, પરંતુ હકીકતો જે છે એ તમે બધા જાણી શકો છો. એ સંઘ પરિવારમાંથી જ આ બધી બાબતો પ્રગટે છે. મેં કહ્યું એમ કે પાંચજન્યમાં નૃપેન મિશ્રા એ ગોળીબારનો આદેશ આપ્યાની વાત એ છપાઈ હતી એક લેખમાં, અને એ સંદર્ભમાં કલ્યાણસિંહની સરકારમાં એ બહુ જ મહત્વના હોદ્દે હતા, તો એમને એ હોદ્દેથી દૂર પણ કરવામાં આવ્યા હતા. પરંતુ નરેન્દ્ર મોદીના એ લાડકા થઈ ગયા હતા અને નરેન્દ્ર મોદી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર થયા ત્યારે એ એમના પ્રિન્સિપલ સેક્રેટરી થયા અને પછીથી એમણે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ, એનું બાંધકામનું જે આખું જે કામ હતું એ સમિતિના પ્રભારી તરીકે એમને જવાબદારી સોંપી. એટલે જેણે કાર સેવકો પર ગોળીબારનો આદેશ આપ્યો હતો એ વ્યક્તિ એ ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ કરવાની જવાબદારી સંભાળતી રહી છે અને અત્યારે પણ એની સાથે સંકળાયેલા છે, એ આપણે જાણીએ છીએ. આટલું ઓછું હોય એમ નરેન્દ્ર મોદીની સરકારે રાજકીય કારણોસર એમણે છે ને ભારત રત્ન જે લોકોને આપે છે અથવા ઇલકાબો આપે છે, જે પદ્મ શ્રી કે પદ્મ ભૂષણ કે પદ્મ વિભૂષણ, એ બધા ઇલકાબો એ રાજકીય દ્રષ્ટિએ લાભ કોણ કરાવી શકે એમ છે અથવા કોને આપવાથી લાભ થઈ શકે એમ છે. ધારો કે કર્પૂરી ઠાકુરને એમણે ભારત રત્ન આપ્યો અને એ જ રીતે મુલાયમસિંહ યાદવને એમણે પદ્મ વિભૂષણનો ઇલકાબ 2023માં આપ્યો હતો. એટલે એમ કહી શકાય કે કાર સેવકો પર ગોળીબારનો આદેશ જે સરકારે આપ્યો હતો એ સરકારના મુખિયા મુલાયમસિંહ યાદવ એમને નરેન્દ્ર મોદીએ સન્માનિત કર્યા હતા પદ્મ વિભૂષણથી. એટલે કેવા વિરોધાભાસો આપણને જોવા મળે છે એ અહીંયા બધી જ બાબતોમાં. આ રામ મંદિરની આખી ચળવળ ચાલી ત્યારથી માંડીને જે આર્થિક ગોટાળાઓ બહાર આવતા રહ્યા છે એ, અને અત્યારે જે મહાચોરીનું કાંડ આખું આવ્યું છે એ બધી બાબતોમાં મને લાગે છે ત્યાં સુધી કોઈ તપાસ એ યોગ્ય રીતે થશે કે કેમ એ વિશે શંકા છે, કારણ કે એમાં ઘણા બધાને બચાવવાની કોશિશ થશે અને એ નાના માણસોને ધરી દેવામાં આવે એવી શક્યતા વધારે છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો તમે સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.